ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ બનાવ સંદર્ભે નોંધાયેલ 3 ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તપાસ ચાલી રહેલ છે। આ ગુનામાં ધરપકડ ટાળવા નાસ્તા ફરતા રહેલા આરોપીઓની અટકાયત માટે અલગ અલગ 8 ટીમો બનાવવામાં આવેલ હતી। સદર આરોપીઓ ચાઇનીઝ અને રશિયન એપથી વાત કરતા હતા, જે આરોપીઓ ટ્રેક કરવા માટે સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી। આ કાર્યવાહી દરમિયાન ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈન ઉદયપુર રાજસ્થાન ખાતે હોવાની માહિતીના આધારે તપાસ કરવામાં આવતા સીઈઓ રાહુલ જૈન મળી આવ્યો હતો। આ ગુનામાં આરોપીઓને ઝડપથી પકડવાની કાર્યવાહી સંદર્ભે ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી માહિતી મળેલ, જેમાં ચિરાગ રાજપૂત અમદાવાદ શહેર ખાતે તેના આ કેસ અંગેની કાયદાકીય સલાહ સૂચન લેવા આવનાર છે। આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તે દિશામાં કામે લાગી હતી। આ દરમિયાન ચિરાગ રાજપૂત તેની સાથે હોસ્પિટલ માર્કેટિંગ વિભાગમાં કામ કરતા તેની સાથે અમદાવાદ શહેરની નજીકના વિસ્તારમાં રોકાયેલાની માહિતી આધારે ચિરાગ રાજપૂતની ભૂતકાળની વિગતો મેળવતા જાણવા મળ્યું હતું કે તેનો વર્ષો જૂનો મિત્ર પ્રતિક પટેલ અને ચિરાગ પોતે બંને ઘોડાસર પુનિતનગર ખાતે સાથે રહેતા હતા। ચિરાગ રાજપૂત તથા ખ્યાતિ હોસ્પિટલના માર્કેટિંગ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ હાલ પ્રતિક પટેલના કપડવંજ તાલુકાના ઉકેરડીના મુવાડા ફાર્મ હાઉસ ખાતે રોકાયેલા હતા। આ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પંકિલ પટેલ, પ્રતિક ભટ્ટ આ સ્થળેથી મળી આવેલ છે।